નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ ઇંગ્લિશમાં ફેલ હો અને તમારે પણ ધોરણ 12ની અંદર પૂરક પરીક્ષા 2025 આપવાની છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે. જે વિદ્યાર્થી આ વિડીયોને પૂરેપૂરો સમજશે અને હું કહું એટલું કરશે તો એને રિપીટર એક્ઝામમાં 100% ફાયદો તો થશે જ. ઓકે, એ પાસ પણ થશે ને પ્લસ એક્સ્ટ્રા માર્ક્સ પણ લઈ શકશે. તો ભૂલથી પણ આ વિડીયોને મિસ કરતા નહીં, તમારે પૂરેપૂરો જોવાનો છે અને હું તમને સમજાવીશ કે પેપર કઈ રીતના આવશે અને ફક્ત તમે 4 ટોપિક કવર કરશો, એ 4 ટોપિક ઉપરથી તમે આરામથી પાસ થઈ શકશો. તો પહેલાં તમને જણાવી દઉં કે ટોપિક કયા કયા આપણે કરવાના છે, પછી આગળ આપણે વિડીયોમાં હું તમને જણાવું કે કઈ રીતના એ તમને કામ લાગશે. તો મિત્રો, પહેલાં તો આપણે તૈયાર કરવાનું મેં તમને કીધેલું હતું અગાઉ કે તમારે WH વાળા પ્રશ્નોનો ઉપયોગ અને એનો યુઝ કઈ રીતના કરવો એ સમજવાનું હતું. પ્લસ બીજું મેં તમને એ પણ કીધું હતું કે તમારે બધા જ તમને કાળ આવડવા જોઈએ. પછી કાળ આવડી ગયા પછી તમારે એક કરવાનું હતું એપ્લિકેશન, અને એપ્લિકેશન પછી તમારે કરવાના હતા ફંક્શન્સ. તો તમે જો આ 4 ટોપિક કવર કર્યા હશે, મેં અગાઉ વિડીયો મૂક્યો હતો, તો તમને 100% વિડીયોની અંદર કમ્પ્લીટ સમજણ પણ પડશે અને તમને પેપરની અંદર ફાયદો પણ થશે અને પાસ પણ તમે થઈ જશો. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. તમારા બીજા મિત્રો જે ફેલ થયા છે એમને જલ્દીથી જલ્દી શેર કરો, સમય ખૂબ થોડો છે અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મિત્રો, આપણે સેક્શન એમાં તમારે 15 ગુણ લાવવાની જવાબદારી મારી. જો તમને મેં આ કીધું એ ટાઇટલ તમે કમ્પ્લીટ તૈયાર કર્યા હશે તો. કારણ કે જુઓ, સેક્શન એ આવે છે 15 ગુણનો, પણ એમાં હવે ટ્રુ ફોલ્સ છે ને એને આપણે શું કરવાનું, ડાયરેક્ટ લખવાનું, રિસ્ક લેવાનું. 4 આવશે, 4 ગુણનું તમારે ટ્રુ ફોલ્સ આવશે. કાં તો તમારે 4 ટ્રુ કરી દેવાના અથવા 4 ફોલ્સ કરવાના. લગભગ 2 જેટલા ગુણ તમારે અંદરથી સાચા પડશે જ. પછી આગળ સીધું આપણે જોઈએ તો એમાં તમારે નિયરેસ્ટ મિનિંગવાળું છે એ આપણે અવોઇડ કરી નાખવાનું છે. તમને જે આવડતું એ તમારે ટીક કરવાનું છે. ઓકે, પણ કોરું મૂકતા નહીં. આગળ પછી તમારે આવશે 3 ગુણના ફંક્શન્સ. ઉપર તમને કાઉન્સમાં ફંક્શનના પ્રકાર આપેલા છે: એક્સપ્રેસિંગ ચોઇસ, રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અને એક્સપ્રેસિંગ સજેશન. મતલબ આ રીતના તમને ફંક્શન આપ્યા છે, તમારે 3 ગુણમાં આવશે. તમારે ફંક્શનના કીવર્ડ તૈયાર કરવાના છે. આપણે પાર્ટ 2નો વિડીયો બનાવવાના છીએ. હાલ તમને પેપર મૂકી દઉં, તમે પ્રેક્ટિસ પણ કરી શકો. ઓકે, પછી જુઓ આગળ 4થા નંબરનો પ્રશ્ન તમારે આવશે, ફરી ફંક્શન જ આવશે તમારે, જે તમારે 4 ગુણમાં આવશે. આગળ 11મો પ્રશ્ન છે. જુઓ, આગળ 3 ગુણના આવ્યા, ફરી 4 ગુણના આવ્યા. મતલબ સેક્શન એમાં 7 ગુણના તમારે ફંક્શન થઈ ગયા અને 4 ગુણનું ટ્રુ ફોલ્સ થઈ ગયું. હવે આપણે જોઈશું આગળ 14 પ્રશ્ન સુધી તમારું ફંક્શન છે. આગળ જે 15 થી 18 પ્રશ્નો છે એ છે તમારે WHના ઉપયોગ જેને આવડતો હશે એને 4 ગુણ ઇઝીલી મળી જશે. તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવી દઉં. 15મો પ્રશ્ન છે, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. મતલબ એવો થાય કે ટ્વાઇસના નીચે આપણે જુઓ રેખા કરેલી છે અને આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો ટ્વાઇસનો મતલબ થાય 2 વાર. તો હવે આ શું બતાવે છે? તો WHના ઉપયોગમાં જો તમને પહેલું શું આપી દીધું છે, એ રહ્યું, એનો મતલબ છે વેન. એમાં તમને વેનથી શરૂ થાય છે. તો વેન હોય તો એનો ઉપયોગ થાય મિત્રો વેનનો સમય જાણવા માટે. તો આ સમય નથી, 2 વાર એ સમય નથી. પછી ડી જે છેલ્લો છે એ છે વોટ શુડ. તો વોટનો મતલબ થાય માહિતી જાણવા માટે કે શું અંદર આપેલું છે. તો આ તો 2 વાર કહે છે. તો એક સંખ્યા છે. તો હાઉ શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, અને બી વધ્યો હાઉ ઓફન શુડ યુ થિંક. જો બી અને સી ઓપ્શન બંને વધે છે. તમારે એટલું તો ક્લિયર થઈ ગયું. હવે બી અને સીમાંથી કયો આવશે એ તમારે કઈ રીતના સમજવાનું. હવે હાઉનો મતલબ થાય તમારે કઈ રીતે બોલવું જોઈએ, હાઉ ઓફન એટલે કેટલી વાર બોલવું જોઈએ. તો આપણે ઓપ્શન બી આવશે. આ બધા ઉપયોગો તમારે શીખશો, તમને ઇઝીલી આવડી જશે. તો 4 ગુણ તમારે એ થઈ ગયા. મતલબ વિભાગ એમાં તમારે 15 ગુણ તૈયાર. ફક્ત શું કરવાનું, 7 ગુણના ફંક્શન આવશે, પછી 4 ગુણના આવશે આપણે આ WH વાળા પ્રશ્ન બનાવવાના, અને બીજા ટ્રુ ફોલ્સ તો તમારે અટકોળે ડાયરેક્ટ કરી દેવાના છે. મતલબ 2 ગુણ તો એના અંદર આવી જશે. હવે સેક્શન બી ખાસ મહત્વનો છે. સેક્શન બીમાં તમે ડાયરેક્ટ આ WHના ઉપયોગથી જુઓ. વોટ, પહેલો 19મો પ્રશ્ન વોટથી શરૂ થયો, 20મો વાયથી શરૂ થાય છે. તમારે એને કઈ રીતના ક્રમથી ગોઠવવો એ પણ આપણે બધું પાર્ટ 2ની અંદર ચર્ચા કરીશું. 23મો વોટથી થાય છે, 24મો પણ વોટથી, 26મો વોટથી, 27મો વાયથી. આ રીતના તમે સમજી લેશો ને પ્રશ્નના ઉપયોગો ખાસ WHના. તો તમારે જો વિભાગ બીમાં 12 ગુણના પૂછ્યો છે ફકરાની અંદરથી. એવી જ રીતના વિભાગ સીમાં તમે જાઓ ડાયરેક્ટ. આપણે વ્યાકરણ બીજું કોઈ કરવું નથી, આપણા પાસે ટાઈમ નથી, એટલા માટે સેક્શન સીમાં જાઓ ડાયરેક્ટ. એમાં તમારે પહેલો જ જે પ્રશ્ન છે જુઓ, એ પણ WH વાળા જ પ્રશ્ન છે.
37માં WH વાળો તમને દેખાય છે. પછી 38માં WH, 39માં પણ હાઉમાં આવી ગયો, એ પણ WHમાં આવશે. પછી તમારે ડાયરેક્ટ આપણે જુઓ પ્રશ્ન આગળ 41, 42 થી છેક 46, એમાં જુઓ 41માં WH, 42માં પણ WH એટલે કે વાય, 43માં હુ એટલે એ પણ WH અને 45માં પણ હાઉ, તો એમાં પણ WH. મતલબ વિભાગ સીમાં તમારે 16 ગુણના ફકરાનું તમારે ટોટલ આવે છે, મેં કેલ્ક્યુલેશન કર્યું છે. આગળ તમે જુઓ બીજું શું આપેલ છે, સ્ટાન્જા, તો એમાં 47 ને 48 WH વાળા પ્રશ્ન, પછી 49, 50 આ પણ WH વાળા પ્રશ્ન. ઓકે, તો આ રીતના સેક્શન સીમાં તમારે 16 ગુણના ફકરામાંથી અને સ્ટાન્જામાંથી પ્રશ્ન આવે છે, જે WHના ઉપયોગ તમને આવડતા હશે તો તમે, અને પ્લસ કાળ પણ આવડવા જોઈએ તો તમે કમ્પ્લીટ. કાળનો મતલબ એ થાય કે તમને વાક્ય કયા કાળમાં પૂછાયેલું છે, વોઝ વેર હોય તો ભૂતકાળ હોય તો તમારે એ પ્રમાણે એનો જવાબ આપવો પડે પરફેક્ટલી, તો તમને પૂરો માર્ક્સ મળે. ઓકે, હવે આપણે વાત કરીએ સેક્શન ડીમાં, તો ડાયરેક્ટ આપણે બીજું કશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ કરવાનું નથી. સીધું આપણે ફંક્શન જો તમને આવડતા હશે ને તો 5 ગુણના ફંક્શન ડાયરેક્ટ જો આપી દીધેલા છે તમને. 55મો, 56મો, 57, 58, 59 આ 5 પ્રશ્ન છે એ ફંક્શનના છે, તો 5 ગુણ એ થઈ ગયા. હવે આપણે વિભાગ ઈમાં આવીશું ડાયરેક્ટ, બીજું કાંઈ જ લખવાનું તમે કોરું તો ન જ મૂકતા, પણ તૈયારી શું કરવી એ સમજાવું તમને. વિભાગ ઈમાં ડાયરેક્ટ તમે આવી જાઓ. વિભાગ ઈમાં તમને જે પ્રશ્ન દેખાય છે, આપણે એપ્લિકેશનનો 6 ગુણનો જે છે 68મો પ્રશ્ન, સોરી 67મો પ્રશ્ન, એના અથવામાં નીચે છે. ઓકે, કેના અથવામાં છે સમજી લો, સ્પીચના અથવામાં તમને એપ્લિકેશન આપેલી છે. તો એપ્લિકેશનની ફોર્મેટ બનાવશો તો 6માંથી તમને 3 કે 4 ગુણ તો મળશે જ. તો હવે મેં તમને કીધું ને ટોટલ થશે મિત્રો તમારે 54 ગુણનું. હવે 54 ગુણમાંથી તમે ગમે એટલી ભૂલ કરશો તો 10ની જગ્યાએ 20 ગુણ કાપી નાખો ને તો તમારે 34 માર્ક્સ તો થઈ જ જાય. આ મેં તમને કીધું એમ, પણ તૈયારી પરફેક્ટ કરજો, સારા એવા કાળ તૈયાર કરી નાખજો, WHના ઉપયોગ પણ સારી રીતે તૈયાર કરી નાખજો. પછી એપ્લિકેશન કહી નાખજો. ખાસ 12 ગુણના ફંક્શન આવે છે એટલે ફંક્શનને બિલકુલ મિસ ન કરતા. ફંક્શનના પ્રકાર જે 19, 20 તમને યુટ્યુબમાં તમે સર્ચ કરશો તમને મળી જશે વિડીયો. ફંક્શનના કીવર્ડ લખીને તૈયાર કરી નાખજો. કીવર્ડ પ્રમાણે તમે વાક્યો સમજજો અને એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો. તમારે 12માંથી લગભગ 10 ગુણ તો પાકા ફંક્શનની અંદર સાચા જ આવશે જ. ઓકે, તો મિત્રો આ હતું આપણે અંગ્રેજી માટેનું એક સેમ્પલ પેપર છે કે તમારે આ રીતનું પેપર આવશે. સેમ આ પેપર નહીં આવે, આ એક પ્રેક્ટિસ પેપર પણ તમારા માટે કહેવાય. તમે આનું પ્રેક્ટિસ કરજો, આઈડિયા આનો આવી જશે કે તમારે કેટલા માર્ક્સ આવી શકે છે, તમે પાસ થશો કે નહીં. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. સમય બિલકુલ થોડો છે, ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા એટલા માટે આપણે પેપર મૂક્યું છે. તો આ વિડીયોને જલ્દીથી જલ્દી બીજા મિત્રોને પણ શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને ઇંગ્લિશનું પેપર આપવાનું છે એ દરેક વિદ્યાર્થીઓને મારા વતી બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.